મિત્રો સ્વાગત છે તમારા બ્લોગમાં ને બધાને છે જય શ્રી રામ। તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ખેતરમાં। તો મિત્રો આપણા બધા બ્લોગ ખેતરના જ હશે, લોંગ બ્લોગ તો ચોક્કસ બીજા હશે। તો મિત્રો જો આપણા ખેતરમાં આજે ઘઉં આવવાના છે તો તમને બતાડું। તો મિત્રો જો પહેલાં આપણે ખાતર પંચી દીધું છે ને આપણો ભાવ ઘઉં પૂંખી, તો તમને ઘઉં પણ બતાવી દઉં। તો મિત્રો આવી રહ્યા જો આપણે ઘઉં। હવે આપણે નરેશભાઈ ટ્રેક્ટર લઈને આવીએ, પછી છેડશે ને પછી આપણે કરીશું ચારા। તો જો ખેતરમાં આપણે ડીએપી ખાતર નાખીશું, જો આવ્યું। મિત્રો જુઓ આપણે ટ્રેક્ટર આપવાનું, તો જો આટલી જાળી ખોલી દીધી છે। હવે મિત્રો ટ્રેક્ટર જવાનું। જો મિત્રો આપણો ઘર હજી કેમ પડ્યો છે, આ બીજો ગડાયેલો આપણો ભાનૈયોનો ઘર, આપણો ઘર તો હજી પડ્યો। તો મિત્રો ઘર પણ ગડાવાનો છે, ઘઉં પણ આવ્યા છે। મિત્રો જુઓ આપણે આ મેથી, પાલક ના બાજુ લસણ બધું આપવાનું। આમાં તો બેમાં મેથી વાવીએ ને બાજુ પાલક ને લસણ વાવવાનું, આપણે ભાનૈયોને વાવ્યું એટલે આપણે કમાઈ જાય। આજે જ રાયડામાં પાણી વાળ્યું, પાણી વાળી દીધું તો બ્લોક ઉતારવાનું થોડું ભૂલી ગયા હતા, એટલે ભાઈ યાદ આવે એટલું ઉતારી દીધું। મિત્રો આપણા ઘઉં તો પૂંખાઈ ગયા, હવે ટ્રેક્ટરની વાટ જોઈને બેઠો નરેશ। મિત્રો તમે જોઈ શકો છો નરેશભાઈ ટ્રેક્ટર લઈને આવી જાય શેડવા। 4-5 વાગ્યાના આપણે પાયા કરતા હતા, એટલે અડધા ટૂંક જ કરતા હતા। તો મિત્રો શિયાળો તો દાડો ને એનો 6:30 તો અંધારું થઈ ગયું। તો મિત્રો હવે જો હવે થોડો જ બાકી, આપણે તો ફોને એવી કોઈ દેખાય નહીં। તો મિત્રો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો ને કોમેન્ટ કરજો।